राम राम जय माता जी बताने अत्यारे हंधु घरनु काम थई गयुं हने आपणे ढोराने नींद नाखी दी है खड़ लने आज आपणे जाने है पाणीनो टांको जो पाणीनो टांको ने डेटको चालू कीरो है એટલે લાઈટ આવી ગઈ એટલે થોડોક ટાંકો બાકી છે અધૂરો એટલે પૂરો કરીને પછી હે ને ઓલબાજી વાલ આપણે શેરીવાળાને મોટા બાપુનો ટાંકો ભરાઈ જાય તો અમારે હે ને પાણી અહીંથી દેખાય થોડું પણ હે ને અહીંયા જોવા જાવ ત્યાં આખું દેખાય છે એને મોટી ભેંસી નીંદ નખાઈ ગઈ બુકીનો એ નાખી દીધી ઓલી ભેંસ ફેરવી છે બીજી આપણે પાડાને આપણે આખો બાંધી તો લાંબો પરાઈ વાયરો એટલે એને નીંદનો નાખવી પડે સહી રાખે ઓલીને પછી ને ઘડીક નીંદ નાખીને પછી ફેરવાનું થાય ને ત્યારે પછી ઓલું બાવરે બાંધી આવશે પાડાને બાંધ્યો હોય અને ગોપીને હોય બાંધી અને આને બાંધી દીધી અને ટબુને આપણે જો ખડ નાખ્યું પણ ખડ ખાતા જોર આવે છે ને તો આવા જાજુ જડી જાય ને એટલે ટબુ જીપડી બતાવ જીપડી આ એમ બતાવ દાંત દેખાડો શું દાંત દેખાડે દાંત દેખાડો કેટલા દાંત આવ્યા હે ટબુ મારી જીપડી બહુ કાઢવાની તેવ જો વર્તી નથી હવે ચાલી વર્તી નથી હલો આપણે પાણીનો ટાંકો જોવા જવાનો જો પાણી હે ને ફૂલ હે છલકાઈ જાય ને એના હે ને ખારા થાય છે ઉતાવળથી હાલવું દઈશું ટાંકો પેલા બંધ કરીએ પાણી છલકાઈ નીકળશે ને બારું પાણી જો પાણીના સાંટા ઉડો અમીનો બાર તો આપણે હે ને હવે મોટર બંધ કરવા જવાની છે ટાંકો છલકાઈ જાય એવું ત્યાં દેખાય નથી ડાયલા જાય મોટરની ધ્યાન આપણે રાખવાની છે અહીંયા એક ગ્લાસ મજાનો આંબાનો આવી ગયો છે જાંબુડાનો રાખી એક મોટો સારું છે કુવામાં દેખાય નથી થોડું થોડું દેખાય ટાંકો જોઈએ એવી થાય પછી થોડા નહીં રાખી શકે તો આપણે આપણા બકાલામાં પગી ગયા હે ટાંકો તો લગભગ થોડો ઘણો સલકાઈ જાય એવું લાગે જો બગલા બેઠા જાય પાણી બહાર નીકળી ગયું આખો સલકાઈ ગયો સારા ન થાય તો સારું જો ટબા ટેસ્ટ દેવો ભરાઈ ગયો નાવું તો ઈચ્છા થઈ જાય નાવાની પણ શિયાળાનું કેવું થઈ ગયું હજી ઘડી ધ્યાન ન દીધી હોત ને તો ફાતી કોઈ પાણી જતો તો ખારા શિયાવાળો એટલો જો હે ને પોસો હારો જો હજી આ કાઢ નાખ્યું આમ બાર મુડાડ દેવો છે આમથી નીમ તો વહી જાય આમ કરે હરવો થઈ જાય હું અંજડું જો લે પોસો હારો હો મુડાડ દેવાનું જરૂર જા હજી કાઢી વેર્યો ઓછો થઈ જાય જો રીતે વાત લાંબુ જો કાઢવાની જરૂર છે પાકી જેલો હતી આમાં હજી માખલા હોય માખલા હોતે હોય મોટા મોટા તો આખો સલકાઈને જો થઈ ગયો અહીંયા હંધી હમણાં છે તેવડું પડી ગયું કાઢીને આમ પગવી દીધો હોય ને તો એટલો ઓછો થઈ જાય તલાવ જેવો ભરાઈ ગયો આખો મસ્તીનો ધૂમકો મારે કાઢી લે અને લે તો હાથમાં લેતો ઉડવો જાજુ થાયડા જેવું કાંઈ નથી આમાં મેં નો લીધું જો હાથ બગડે જરી હાથ નો બગડે એટ તો લે તો હવે જો અહીંયા ભડકો જગાયો બાપા નોટે જો ડેરીમાં બાકસ લે ભડકો જગાયો ઢગો છે ને બધે નીંદીને હુકાઈ જાય એટલે ઢગો કરીને જે ગઈ નાખી પાછું
એમ તો જઈ ગયું ને વહી રાડા લેવા પેડા નખતા જગે જ ને લીલું હે ને એટલે તો આ જવા મમ્મી પરાર રહે હે લીલી હે આજે કા થોડું પરાર નાખી દે એટલે વાસીદું કરવું હોય ને તો પોદરા ફરીને બીજું બોલ ચડાવી દેવાનું બીજું નાખી દે પરાર ઘડીક થોડો કેમ હે ને લઈ લે ઓલી તો ગાણી એક દે ચડાવે આમાં આવા બહુ નીકળે મોહ નીડું કેવા જોરી દારી ઈવરા એ કાન્યા હે જો નીકળ્યા પરાર માં આવા જ નીકળે નકર ટાંક્યું હે ને બી આખા નીકળ્યા અંદર તો હુકી નીકળી આ થોડુંક રહી ગયું કોરું મેં ખાધું પલરી ગયું પીલા કેસીનું ઢાંક્યું હોય ને કાગળ એનું પલરે આપણે તો ના ખાતું નહીં ભેંસું મોને આખો દિવસ નિસર થઈ જાય એટલે સાંજે કપ્પા વણવા જાન કપાળમાં નહીં જવાનું ના જવાનું હમણાં ગોરધનભાઈનું ટ્રેક્ટર ક્યાં વાવવાનું જીરું વાવવાનું હા એટલે રહેવાનું કરે મારે ડાયું નથી ને ટ્રેક્ટર થોડુંક લઈ લઉં પરા નાખી દે હલવાનું બેન એટલું ઘણું ચડાવી નહીં આ જો બીજો અલગ નીકળો જો આ મામણ મુંડો મામાન મુંડ હને મોટો જબરો થોડું ભેગું પણ ભેગું કરી વાળવા જગાઈ નાખ કાંટા ને એવું લાગે તાપ આવે ને ઘુસર વી જાય કેટલી નાખે 10:30 વાગે જે હે ને આપણે હે ને જાહેર વાટવા ગયા હતા જાહેર વાટીને આવતા રહીએ ગોતનભાઈ કહ્યું આવું જ્યાં સિંધાભાઈ વાડીએ થોડુંક હે ને રજકાનું બાંધો તો ત્યાં હે ને તમે બિયાણ બધું તૈયાર રાખો એટલે આપણે હે ને વસ્તુ બધું તૈયાર રાખી દઈ શાકેથી આપણે હે ને દોડીને હોય ને દોરાને એવું કાઢવું પડે વાયરને એવું આપણે હે ને ફટાફટ આપણે ચાકુ ગોતી આવી અને પછી આપણે કોથળી હોય ને ખાતરને એવું તોડીને મૂકી દઈ તો આપણે જ્યાં ખાતરની ઠેલી તોડીને મૂકી દીધી આ ખાતર હે ધોરું છે પ્લાસ્ટિક કોથળી એટલે આવવાનું એટલે આપણે આ વાવવાનું ખાતર છે ને આપણે જીરું છે વાવવાનું જો આવું જીરું છે પોર તો વેસાતું હોય હતું ઓણ તો હે ને પોર ઓમ ઘરનું હોય તો ઓણ વેસાતું લીધું કરાર પાછું વેસાતું લીધું આવું છે બી આમાં 2 કિલોમાં 2 કિલોમાં 4 કિલો છે આમાં હે આવું જીરું જો સાપણ એવી છે હવે જમીન પ્રમાણે થાય પાછું નક્કી ન હોય આમાં આવે તો આપણે શાકે તોડવી પેલું જીરું દેખાયમાં દવા કરીને રાખવું એટલે બગડે નહીં આપણે હંધી ભેંસુને પથારી નાખી દીધી અહીંયા પાછો ઠેકાણે નાખી 4-5 ગાણી લઈને નાખી દીધી એટલે હે ને વારીને ચડાવી દેવાની શિયાળાની કે આપણે પથારી નાખવી પડે ભેંસું નીણ ખાય છે અને જો પાઈને પાછી બાંધી દીધી અને બીજું ઉપાવી છે નીણ ખાઈ લે ને પછી મારે જવાલ બાજુ ટબું રાડું ખાય છે સાવે છે હજુ મોટું જબરું અને આમાં થોડોક ને કાયસોટમાં થોડોક ખોળ લઈને પલારીને મૂક્યો છે થોડો ખવડાય ને ખાવા શીખી જાય અહીંયા પલારવા મૂકીશ જારી ઓછો થઈ જાય ને તો ખાય ભૂખી જાય તો અત્યારે ગોરધનભાઈ આવતા રહ્યા છે અને જો જીરું વાવવાનું ચાલુ કરી દીધું છે એક ઉથલ વરીને અને જો આપણે અહીંયા ધોરીઓ મૂકી દીધો છે હવે આલ બધું ચાલુ કર્યું છે તો અહીં સુધી
બાંધવાનું છે આપણે આંકડો બી ઓલ બાજુ પાણી ઢગો પીડ્યો ત્યાં સુધીને થોડુંક લીલું છે એટલે પારી છે ને થોડીક મોટી કરી દીધી જાડી પાણી પીવું એટલે બેસી ગઈ છે એટલે હવે વાવવાનું ચાલુ કર્યું બગલાય એટલા હારે છે જો આંબો પાણી નાખશે ગોરધન ભાઈ અડધો હતો ક્યારેય નહીં ખાવા જડે હો પૈસે હે